નમસ્કાર મિત્રો કરપડાની ચિંગારીએ આગ પકડી। રાજુ કરપડાએ જે ચિંગારી સળગાવી હતી તે રીતસરની ગુજરાતમાં આગ પકડી રહી છે। લીંબડીની સુદામડાની સભા શું દર્શાવે છે? શું ગુજરાતની સૌરાષ્ટ્રની પોણા ભાગની બેઠક ખેડૂત પ્રભાવિત બેઠક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે એલર્ટ પર છે। વિસ્તારથી સમજીએ શું ચાલી રહ્યું છે, કેટલી અસર થઈ શકે અને આનું સમીકરણ શું, આનું ગણિત શું। વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી એક વાત હતી કે આંદોલન નથી થતા, ગુજરાતમાં એક વાત હતી કે લોકો બહાર નથી આવતા। હવે કદાચ એ વાત દૂર થઈ રહી છે, ચૂંટણી નજીક આવી રહી છે 2027ની, તેમ તેમ લોકો પણ બહાર આવી રહ્યા છે અને રાજકીય પાર્ટી પણ ખૂબ એક્ટિવ થઈ રહી છે। વાત કરીએ આમ આદમી પાર્ટીની, તેમણે લીંબડીમાં એક સભા કરી, મહાપંચાયત કરી અને ખેડૂતો એટલી મોટી સંખ્યામાં આવ્યા કે આપણે કહી શકીએ કે આવનાર સમયમાં તેનો કરંટ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂત પ્રભાવિત બેઠકોમાં જોવા મળે તો નવાઈ નહીં। કરપડાએ બોટાદ એપીએમસીથી એક ચિનગારી સળગાવી હતી અને હવે એ ચિનગારી ગુજરાતમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં એ ચિનગારી સળગી છે અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનું મોટું પરિણામ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને સહન કરવું પડી શકે છે। તમે જુઓ કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખેડૂતની એક ખૂબ મોટી વોટ બેંક છે। સૌરાષ્ટ્રની તમે 48 જેટલી બેઠકો લો, એમાંથી તમે ખેડૂત પ્રભાવિત ન હોય તેવી બેઠકો કાઢવાનો પ્રયત્ન કરો, તમને ખૂબ ઓછી બેઠકો મળશે કે જેમાં ખેડૂતો ના હોય। કારણ કે ગામડામાં તમે જશો તો ખેડૂતો તમને જોવા મળશે અને પછી જો ખેડૂતોની એકતા આવશે તો આ તમામ ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી શકે છે। અત્યારની પરિસ્થિતિ એ છે કે અલગ અલગ ધારાસભ્યોએ ચોખવટ કરવી પડી રહી છે કે હા ભાઈ, અમને ખબર છે, અમે પણ જાણીએ છીએ, અમે પણ ખેડૂત છીએ, ખેડૂતના દીકરા છીએ, અમને સમજાવવાની જરૂર નથી, અમે જાણીએ જ છીએ। આ બધું ના હોવું જોઈએ, ફટાફટ નિર્ણય લેવા જોઈએ અને તેના રેકોર્ડિંગ્સ, એની બાઇટ પણ સામે આવી રહી છે। તમે સાંભળો, આપણે વધુ વાત કરવી છે આ બાબતે, પરંતુ એ પહેલાં તમે સાંભળો કે ભરતભાઈ સુતરિયા, અમરેલીના સાંસદ, એમનો જે ઓડિયો કોલ વાયરલ થયો છે તેમાં તેઓ શું કહે છે, મહેન્દ્ર પાડલિયા ધોરાજી ધારાસભ્ય શું બોલે છે અને પરસોત્તમભાઈ સોલંકી એમણે શું કહ્યું। હા, નમસ્તે ભરતભાઈ। નમસ્તે। ભાલોઆવથી બોલીએ છીએ ખેડૂત। હા, બોલો ને। હવે 8 દિવસથી સતત કમોસમી વરસાદ વરસે છે અને ખેડૂતના ખેતરમાં કોઈ વસ્તુ કે કોઈ પાક રહ્યો નથી। હા, એની માટે વહેલે તમે તમારી જાહેરાત અને તમારો વિડીયો જોયો અમે, ત્યાર પછી અમને એમ થયું 10-15 જણા ખેડૂતો ભેગા થઈને કે આખી વાતનો એક જ જવાબ આપી દો, હારામાં હારું કરીને આવીશ। સરસ, લ્યો, સરસ। તો ક્યારે તમને ક્યારેય નહીં ભૂલી। હા હા હા, હારામાં હારું કરીને આવીશ, મને પાકો ભરોસો છે। સરસ, લ્યો, તમારી પાસે બહુ મોટી અપેક્ષા હતી અમારે અને તમે અમને સરસ જવાબ આપી દીધો। લ્યો ભરતભાઈ, અમે બધા ખેડૂતો બેઠા છીએ અને તમારો બધા મને ખબર છે મારા વાલા, મેં કપાસ્યો મારી પાસે ફોલીને જોઈ લીધો બે દિન અંદર। તમારી પાસે અપેક્ષા શું કામ ખબર સાહેબ કે તમે ખેડૂત છો ને એટલે અપેક્ષા, બાકી અમે કોઈ ફોન નથી કર્યા। તમે મારી વાત સાંભળો, પહેલે દિવસે કોઈ મેદાનમાં નહોતો, હું પહેલો વરસાદ પડ્યો તેથી મેદાન આવ્યો જોયો, તમારો પહેલો વિડીયો જોયો। તમારો પહેલી વાર વરસાદમાં હું આવ્યો તો, હાલ ફેરે હું આવ્યો તો અને સરકારે નોંધે લીધી। તમે મારી વાત સાંભળો, એને બધું કરવાય મળ્યા છે તાણે। મેં કીધું સર્વે બરવે નું ન હોય, સીધા ખાતામાં જ નાખવા મળો। સાહેબ એમ જ થયું કે અત્યારે પરિપત્ર અમે જોયો ને સાહેબ, તો એમાં એમ કે 7 દિવસમાં સર્વે, અમે કીધું આમાં કઈ સર્વે ની તો સાહેબ કઈ જરૂર છે નહીં, એટલે તમને ફોન। ના, સર્વે જ છે આ બધું, આ બધાને ખેડૂત મોટા જોઈ લો એટલે સર્વે થઈ જાય, વસાઈ જાય, એના મોટા વાસી લો ને। હા, એમ સાહેબ કે સર્વે કરીને હાલો, સર્વેમાં ખેતરમાં જે વસ્તુ બગડી ગઈ છે એને સર્વે ન થાય ક્યાં સુધી તો હાંસવીને બેહવું એને કરવું। ના, હાંસવા બાસવાનું કાંઈ નહીં, તમારી હું બેઠો છો ને, ખેડૂત દીકરો બેઠો, ખૂબ ખૂબ આભાર। તમને મોકો મળે ને એટલે કાઢી જ નાખજો ને મને કહી દેજો તમ તારે। હા હા, એક ફોટો પાડી લેવાનો, બીજું કાંઈ નહીં। હા હા સાહેબ, સરસ। નવરના રામ રામ। બોલો મહેન્દ્રભાઈ, બોલો। ખેડૂત તો પતી ગયા હવે। હા, તો આપણે શું બીજું કરીએ આપણે, તમે કયો? અમારે તો મેં ન કરવાની રજૂઆત કરી આવ્યા છીએ આપણે સરકારમાં। આપણે શું કરીએ એટલે કૃષિ મંત્રીને કરીએ એમ નહીં, ઉદ્યોગપતિને બધું દેવાનું, ખેડૂત આ કયો વિષય એમ હું એમ કહું, આજ મને બળતરા ઉઠી। ખેડૂતોને સહાય તો આપવાના છે સરકાર, આપશે
આ એક વીઘે કેટલો ખર્ચો થયો? તમે ખેડૂતના દીકરો છે કે નહીં? ખબર જ હોય ને યાર, તો ખબર જ છે ને યાર. ખબર છે ને, અહીંયા 50 જણા હું ભેગા લઈને અહીં બેઠો છું. ક્યાં ગામ છો? લાઈટ જ છું, લાઈટ જ રહેવાનો છું. બરાબર છે. રજૂઆત કરી સરકારમાં, હું આખો દી રોકાણો, મુખ્યમંત્રીને કહેવા છે, લેખિત આપ્યું, મૌખિત આપ્યું, બધું કરી આવ્યા છે. કૃષિ મંત્રીને કહેવા છે, સરકારના પક્ષમાં કીધું છે, જિલ્લા ભાજપમાં કીધું છે, પ્રદેશ ભાજપમાં કીધું છે, બધાને કહેવા. ભાઈ મહેન્દ્રભાઈ, એક હું વિનંતીથી વાત કરું. આપણે જે તે વખતે ઓનલાઈન ખેડૂતને કરવાની હતી મગફળીની, બરાબર, ત્યાં તમને સેટેલાઇટમાં એમ દેખાતું હતું કે અહીંયા પોપિયા છે ને મગફળી નથી, તો ઓનલાઈનમાં આ ત્યાં બેઠેલા નેતાઓ એને ઓનલાઈનમાં નથી ખબર પડતી કે વેરાવળ કે રાજુલામાં ને પાથરા તણાણા એ નથી દેખાય. પાટલા તો રાજુલામાં ગયા હતા, મંત્રીઓ જ ગયા હતા બધા. હા, તો મંત્રીઓ હું આપી દેવાના? મને એ કઈ સમજણ નથી. કઈક રજૂઆત તો હવે સરકાર કરે છે ભાઈ, તૈયારી કરે છે. તમે 1000 રૂપિયા દો તો વીઘે ખર્ચે 30,000 થઈ ગયો મહેન્દ્રભાઈ ખર્ચો. સાચી વાત છે. માથે ઓઢીને રોવે છે ખેડૂત. અને જો જફાવાળા હે ને ગામડે નીકળશે ને, જો ખેડૂત નો દીકરો ના મારે ને તો રાજુ મકવાણા રાજકારણ કાયમી માટે છોડી દો. તમારી વાત સાચી છે ભાઈ. બસ છે ભાઈ. પેટની બળતરાથી બોલીએ છીએ અમે સાહેબ. હા, પેલે હું સમજે, મને દેખાતું હોય ને ભાઈ, મને ખબર તો પડે ને ભાઈ. 50 વીઘા મારી જમીન છે. હા હા, માલ્યો નથી આવે એમ, બધું પલળી ગયું. અને આપીને શું દે, ઓલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો ને માલ્યો ઉપાડીને વયા ગયા. તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી, ગુજરાત સરકાર ને ભાજપ સરકારને, કે આ ખેડૂત આપણો હેરાન થાય. ઓમ ખેતી પ્રધાન દેશ ગણે. ના, વાત કરી સાચી છે. રજૂઆત કરી છે, કઈક સારું આવશે. સરકાર ચિંતા કરે છે, ચોક્કસ. હો બાજુભાઈ, જોઈ હવે કરશે. પછી આવતાની આ રસ્તે જે સૌરાષ્ટ્રની આ વરસાદની આગાહીના હિસાબે આજે મવામાં વધારે વરસાદ પડ્યો અને 13 થી 14 ઇંચ વરસાદ જે મવામાં પડ્યો, એના હિસાબે બધાને હું કહી શકું એટલું કે આ મવા એક ભાવનગરનું ઘરેણું છે. અને એને જે પરિસ્થિતિ થઈ, આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરેલી. અને ચિંતામાં જે આવતા સર્વેમાં હજી 4-5 દિવસની બાકી છે સર્વે કરવાનું. એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે. અને હું તો રહ્યો આપણા વિસ્તારમાં, એટલે મને તો બધી ખબર પડે, હું બધું સમજી શકું. પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી નમ્ર. એની માટે જો અહીંયા આવ્યો કે નારાજ ન રહે અને આવતા દિવસોમાં સરકાર તરફથી સારો એવો નિર્ણય લેવાશે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું. આપણે સાંભળ્યું કે ભરતભાઈ સુતરિયા કહે છે કે સર્વે બર્વે ના હોય, લોકોના ખેડૂતોના મોઢા જોઈ લો એટલે સર્વે થઈ જશે. અતિ મહત્વની બાબત કીધી તેમણે. આ મહેન્દ્ર પાડલિયાએ કીધું કે હા, મને બધી ખબર છે. સામે એ પણ કહ્યું ખેડૂતે કે આવનાર દિવસોમાં ગામડાઓમાં આવશો તો ખેડૂતો મારશે. એમણે કહ્યું આ વાત સાચી છે. મહેન્દ્ર પાડલિયાને ગંભીરતાની ખબર છે અને એ પણ કહે છે કે આ વાત સાચી છે. પરસોત્તમભાઈ સોલંકી મહુવા પહોંચ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં તેમણે પત્રકાર પરિષદ કરી હતી અને તેમણે કહ્યું હતું કે હું આ વિસ્તારનો છું, મને સમજાવવાની જરૂર ના હોય, મને ખબર છે કે શું ચાલી રહ્યું છે. પત્રકારે એ પણ કહ્યું કે ખેડૂતો નારાજ છે. પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું નારાજગી દૂર કરવા તો અમે આવ્યા છીએ. એટલે કે એ વાત સાબિત થાય છે કે ખેડૂતો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને એ મંત્રી પણ કબૂલે છે. બીજા ધારાસભ્યો છે એ ગંભીરતા પણ દર્શાવે છે, સાંસદ છે
એ તો એ પણ કહી દે છે, ભરત સુતરિયાએ કહ્યું. તે તમે તમામ સાંભળશો, તમને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સાંસદ, મંત્રીઓ આ બાબતની કેટલી ગંભીરતા લઈ રહ્યા છે. એમને ખબર છે કે જો આમાં કાચું કપાશે તો પછી આવનાર દિવસોમાં એમના ગઢ સુધી પણ અસર થઈ શકે. આમાં કાચું કપાશે તો સરકારને પણ અસર થઈ શકે. સામાન્ય રીતે ચૂંટણી નજીક આવતા જ્ઞાતિ જાતિમાં બધા વહેંચાઈ જતા હોય છે ખેડૂતો, પરંતુ જો આ વખતે ન વહેંચાયા તો ખૂબ મોટી અસર ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીએ પોતાના મંત્રીઓને, પોતાના ધારાસભ્યોને મેદાને ઉતાર્યા. તેઓ લોકોને મળવા જઈ રહ્યા છે. ઘણાને વાસ આવી રહી છે, ઘણા એ પ્રકારના પહેરવેશમાં જઈ રહ્યા છે કે જાણે ખેતી, ખેડૂત એ બધું એની માટે ખૂબ ખરાબ બાબત હોય. ખેર, આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રમાં મોટી અસર થઈ શકે છે. તમામ ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીમાં છે એ પણ ખેડૂતોને કહી રહ્યા છે કે અમને ખબર છે, પણ હવે શું કરીએ, સરકાર જે નિર્ણય લે તે. એટલા માટે, કારણ કે એને ખબર છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં સરકાર સાથે ન રહેવાય, આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂતો સાથે રહેવાય, અને જો સરકાર સાથે હશું પણ ખેડૂતો અને મતદાતાઓ વિરોધમાં થઈ જશે તો પછી 27માં જીતવું પણ સરળ નહીં રહે. આવનાર દિવસોમાં ખબર પડશે. હાલ તો તમે જોઈ લો કે જેટલી સૌરાષ્ટ્રની બેઠક છે તેમના ગામડાઓ તમે જોઈ લો, કારણ કે મોટાભાગની શહેરની બેઠક હોય તો તેમાં પણ મતદાન અતિ મહત્વનું આજુબાજુના ગામડાઓનું પણ હોય છે. એટલે ગામડાઓ અતિ મહત્વની ભૂમિકામાં છે, અને જે પ્રમાણે પબ્લિક ભેગું થયું લીંબડીમાં એ દર્શાવે છે કે આવનાર દિવસોમાં આ એકતા ભારતીય જનતા પાર્ટીને દજાડી શકે છે. હજુ સમય છે, પરંતુ સમય સાથે જો આ વધ્યું તો સમજો કે 2027માં નવા જૂની નક્કી છે. દર્શક મિત્રો, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.